હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. પણ મમ્મીને બહુ જ ઉતાવળ છે. તો એટલે બધાને જય શ્રી કૃષ્ણ જો અને સુપ્રભાત. સાથે આજનો સુવિચાર છે કે સંબંધોનું સાચું સૌંદર્ય શબ્દોમાં નહીં, પરંતુ એકબીજા પ્રત્યેના વિશ્વાસ, સન્માન અને લાગણીમાં વસે છે. સરસ મમ્મી સુવિચાર આપ્યો. આ પેલા તો વાગ્યા છે તો 9:45. અચ્છા મમ્મી, સબસ્ક્રાઈબર નો તો આપેલા બોલી લેજો. હવે મારામાં ભૂલ છે ને તો હું બોલીશ. તો હવે વાઈફાઈ કનેક્ટ થઈ ગયું એમ ક્યાંય છે ને કરાવ્યું મમ્મી ને અત્યારમાં પાછું ડબલ ડૂબ થઈ ગયું. કેમ મસર કવડી કેમ પાછું બંધ થઈ ગયું ખબર નહીં, અત્યારમાં નથી આવતું એને. લ્યો, હજુ તો કાલે હરખું કરાવ્યું. આ વાઈફાઈ વાળાનું આવું 5 દિવસ આવે ને 5 દિવસ ના આવે, એટલે આપણે તો એમ પણ આપણે એકવાર હું મારા ફોનમાં ચેક કરીને જોઈ લઉં. જોઈ લ્યો તો કે મમ્મી નામ કઈ ઇશ્યુ નથી. જો કે નકર ટીવી કનેક્ટ થશે હો, હરખું જ આવતું હશે તો નેટવર્ક. બાકી આજે જો જમવામાં બની ગયા છે વઘારેલા ભાત, ભાજી. આ શું થાય છે મમ્મીને? મમ્મી ઉતારવાનું ત્યારે એવું જ બધું થાય, બરોબર? હા કે ના? તો ચાલો આપણે અત્યારે સવારમાં યાંશને મનસ્વીને ભાજી લઈ જવી હતી, તો ભાજી બની ગઈ. પ્રિયાંશને વઘારેલા ભાત લઈ જવા હતા, તો વઘારેલા ભાત લઈ ગયા. ઓકે, તો રાહુલ નું દૂધ બની રેડી છે, તો એ આવે ને ત્યારે થાય. હજી તો રાહુલ આવ્યા નથી. મારું દૂધ મારું પીવાઈ ગયું. તમે કીધું તું ને. હા, હું કેવી લાગુ છે તો બેન? મેં નવું ટી શર્ટ પહેર્યું. કઈક અલગ પ્રકારની લાગશો આજ તો. અલગ પ્રકારની લાગુ છે. કેવા પ્રકારની લાગ્યું છે તમે કોમેન્ટમાં કહેજો. કઈક અલગ પ્રકારની લાગશો આજ તો. સાચું. હાલે, આ ઉપરથી છે ને ટી શર્ટ એટલું કેવું, નીચે પેન્ટ ઘાઘા જેવું. हाल होता है, बड़े बड़े देशों में ऐसा रिलैक्स कपड़ा रहता है. રિલેક્સ કપડા રહેતા હે. તો ચાલો હવે આપણે 9:45 વાગી ગયા છે અને આપણે રીલ્સ ના કામે લાગી જઈએ. બપોરે મળીએ જમવા ટાઈમ, પણ જમવા ટાઈમ તો કોને ખબર કયું આ ભાવે ને 1 વાગ્યું કે મળવાનો ટાઈમ જ નથી રહેતો. કા કેમ, શું કેવું તમારું? કોઈને હાજર જ ન હોય. કોઈ હાજર મને ત્યાં બપોર ખાવું જ ન ભાવે, કારણ કે પેલા તાર ભાઈ ને પપ્પા ખાઈ લે. કેવા લાગે આજે એને જવાનો છે? આપણે હાંજે ન જાવ નહીં? તમને મેં પૂછ્યું, તમે જવાબ નહીં. પણ પાળિયા હામી જ હતી, પણ જોઈ જ લેવાય. જાવ લઈ આવો. કેવા લાગે છે? તો હું કેતી નથી ગ્રીન ટી શર્ટ ઉપર વ્હાઈટ પેન્ટ સારું લાગે છે ને ઓલા મેચિંગ કરતા. હું એને કેતી હતી આ ટી શર્ટ આ પેન્ટ નો સારું લાગે બ્લેક વ્હાઈટ. આપણે ક્યાં હતા? ક્યાં હતા? શું વાત કરતા હતા? શું કરતા હતા? એમાં ત્યાં ગ્રીન ટી શર્ટ આવી વાત કરતા હતા. હા, બપોરે છે ને પેલા પપ્પા ને તાર ભાઈ ખાય, પછી હું, અયુ ને મનુ આમ 3 ખાઈ, પછી મમ્મી બેહે, અને પછી તમે 2 જણા હોય. એટલે બપોર મને સેજ ન ગમે, એમ ભાવે જ નહીં, એમ થાય ખાવું જ નહીં. બધા હારે બેઠા મજા આવે. કઈ નઈ, હાલો આજે ટ્રાય કરીએ ફૂલ ફેમિલી સાથે જમવા બેસીએ ને સાથે મળીએ તમને, તો બપોરે ખબર પડે શું થાય છે. વાગી ગયા છે 9:30 અને અમે છે ને બપોરે જમ્યા હતા. એ તો હું તમને કીધું હતું કે હું મળીશ, પણ મળ્યા નહીં. ભાજી, વઘારેલા ભાત ને બપોરે સરસ એવું જમ્યું. શું છે અને એક ઉપર મારી રૂમમાં ગાડી લેવા જાવ, પણ કેટલો કકળાટ કર્યો. લઈ આવું ને જાવ ને જાવ માં દીકો તો શાંતિ રમવું, અહીંથી રમવું. અને અત્યારે અમે ગયા તા પીઝા ખાવા. કેવી મજા આવી? મજા આવી ગઈ. અને ભાભી હેર ટ્રીટમેન્ટ કરાવી. તમારા હેર તો લહેરાવો કરાવ્યા છે, તો મસ્ત હેર ટ્રીટ કરાવી નહીં ખામ ગઈ માં. બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. ભાભીને બહુ ગમ્યું અને મસ્ત લાગે છે. વેરી નાઇસ. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. ના પપ્પા કેમ મોઢે બાંધ્યું? એમ સુવાસ સરસ છે ને સરસ. અને નાક આવી ગયું છે. ના કઈ મોઢું આવી જાય બધાને. બધાને મને જ મોઢું આવી જાય તો એને નાક આવી ગયું. એને ના કઈ ગયું એટલે પપ્પાએ મોઢે રૂમાલ બાંધ્યો છે. શરદી થાય ને ત્યારે બહારનો પવન છે ને નાકને ગમતો ન હોય, સમજી? મને એવું થાય, શરદી થાય ને ત્યારે બહારનો પવન ન ગમે, એટલે હું છે ને રાતે સૂતી વખતે આ ચૂંદડી હોય ને આપણો દુપટ્ટો કોટન નો, એ મોઢા આડો રાખીને હું એમ જ હું નેપકિન કે ચૂંદડી કટકો કે મોઢે રાખીને હું, એટલે પવન ન જાય ને નાકમાં, એટલે શ્વાસ ઊંડો રહે એમ. ઓકે. અને કરી જો અહીંયા લીટી. પ્રિયાંશ નો ફ્રેન્ડ દેવો આવ્યો છે અને ક્યાં રમકડા ગોતે, પણ નથી.
આ બે જુગલબંધી છે કે તેરા જેસા યાર કહા એસા યારાના. ખરી યારાના તો યાદ જ કહેવાય. બાંધીને પાછા ભેગા થાય, પડીને પાછા ઊભા થઈ જાય. અને વળી પાછો મારો પ્રિયાંશ તો એમ કે મારો દેવું છે. મારો દેવ મેં આ શીખવાડ્યું, મેં એમ કહેવાય મારો ફ્રેન્ડ છે એમ. તો કે પણ મારો દેવું મારો ફ્રેન્ડ છે એમ. તોય મારો દેવું તો આવ્યું જ. આવ્યું છે. પેલા તો ઈ જ આવે, પછી ફ્રેન્ડ આવે. અને દેવું ને વળી પાછો ટેમ્પો લેવા પીવું દેવું ને મોકલે, પોતે એમ કે જા બીવાય નહીં કે, ને પોતાને પાછા બીક લાગે. હા કેટલી બીક લાગે કે ને ડગલું ન ભરાય. ને ઓલા વળી એમ કે જા બીવાય નહીં કે. રૂમમાં ગાડીઓ લે જાય તો ન ગયા, નીચે ટેમ્પો લે જાવ તો ન મેળે, છેલ્લે આ કુકડા મેળાયો. એટલે કોમ્પ્રોમાઇઝ કરી લીધું. હા એ તો હાલે, પણ ફ્રેન્ડ જોઈ રમવા વાળા. એ એટલે આજે જ રાહુલ કહેતા હતા એ કે ના કોઈ રમવા વાળું નથી ને એટલે ચીડચીડીઓ થાય છે. હા અહીં નો નાનો હતો ત્યારે કરતો, અહીં જેવડું કોઈ નહીં. આરવ એવડો મોટો, આરવ કઈ રમાડે નહીં, જાય ને તો ખીજવીને મોકલી દે પાછો. અને હવે એને હમો વડિયો થઈ ગયો છે, કેવો રમે બધાને હારે. એટલે આ જો હોય તો એમ થાય ને ટાઈમ પાસ થાય. પાસ કરે છોકરા. એટલે એવું હોય. રોજ અમારા ઘર રમવા આવવાનું હો દેવું. અહીં દેવતા દરરોજ રમવા આવવાનું હો. નીચે રાખશું. હવે બહુ જ ઊંઘ આવે. હા તો હોઈ જાવ. પીઝા નું પછી ચીઝ આવે ને લબાલબ બહાર ની. એવું નથી. ચીજ અને બપોરનું ઊંઘાણું નથી. ટ્રીટમેન્ટ ચાલુ હતી, હેર ટ્રીટમેન્ટ. સવારમાં પાઉંભાજી પછી પાછી સવારમાં 5:30 પાવભાજી બની ઈ હતી. કે એક તો મોટું છો ને એમાં ભાજી બનાવવાની છે. હા 5:45 થઈ ગઈ, 5:45 થઈ ગઈ. 5:30 થઈ ગયા ને ભાજી બનાવવાની. 6:30 6:30 તો બસ આવી જાય. હું આપું સ્લેટ એ લઈ લઈ લે ને જાનતર બેગ. હાલો સાવ મમ્મી કાલ તમે રમકડા ઝાઝા નીચે રાખજો. હા અમારા પાસે ન હોય, તમારે જ્યાં ખૂણા ખાસ કામ ભરાયા હોય ને એટલે રાખી લો. અહીંથી કેમ ગયું કિશન છે. એ તો મૂકી દીધો. રોજ ઉઠીને ડબલું આ ખોલ્યું ને મારે ભરવો. હવે એમાં ગોઠવવામાં અડધી કલાક થાય પાછું. વળી એકાદું રીંગણું ખોવાઈ ગયું, મારે પાછું ઓલી રાડ્યું નાખીને મારું મગજ ફેરવી નાખે. મને તેમાં કઈ કોઠોતા જ ન આવડે. જો ઈ કામ ને કામ બહાર રહી જાય કાં છે ને મમ્મી. કહેવાય નહીં. ના ના મમ્મી હા શું કેજો તમને પીઝા ખાવામાં કેટલી મજા આવી. ના મજા આવે. આપણે તો શું છે કે બે કોળિયા કમ રાખીને ખાવાનું, એટલે મને તો બધી વસ્તુ મજા આવે. એવું એક એમને આમ બહારની વધારે વસ્તુ બહાર તમને એમ ઓપ્શન આપે તો તમે શું કયો ખાવા જાવ સામ વધારે. એટલે રેગ્યુલર હોય તો ના પાડું, બાકી ક્યારેક ક્યારેક હોય તો હું બહાર જાઉં ખરી. જાવ ખરા, પણ એમ ઓપ્શન માં તમને એમ કે તમારે શું ખાવા જાવ તો તમે શું જાવ. હું ખાવા જાઉં છે ફેવરિટ એવું તો હું ન કહી શકું, કારણ કે મને કોઈ વસ્તુ એવું નથી કે ન ભાવે, ને કોઈ વસ્તુ એવું નથી કે બહુ ભાવે. હા ભાભીને પૂછો અમને કીધું હોય તો હું જાવી છે તો કેમ ખાવ. અમને મૂડ આવું હોય તો શું ખાવા પટેલની ભાજી. ઈ તો ઈ મને ભાવે પટેલ. એટલે ઈ એમ કે તમે બે કે ભાજી ખાઈ આવ્યો હોત તો એમ કે તમે બે ભાજી ખાઈ આવ્યો ભાવે હો. પણ એટલે અમુક ને છે ને બહાર જાય ને ઢોસા અને ભાજી આપણે બે વસ્તુ ભાવે. એમાં જયારે ગામડેથી આવતા હોય ને ત્યારે તો પછી સવારમાં નીકળ્યા હોય, બપોરે નીકળ્યા હોય, પછી કઈ ખાધું હોય નહીં, અને પછી જો મીઠી લાગે છે ભાજી કાંઈ વાત જવા દે. બહુ મજા આવી જાય. પણ આજે પીઝા થોડાક મીઠા ઓછા લાગે છે, કારણ કે ભરપેટ જમાઈ ગયું છે. બે કોળિયા વધારે જમાઈ વધારે જમાઈ ગયું છે. એમાં એવું તો થોડુંક વધતો તો ટુકડો અને વધારો નહીં અને નાખી દીધો પેટમાં જગ્યા થઈ. પીસ આખા વધ્યા હતા ને કે 3 વધ્યા હતા ને, એમને દીધા રસ્તામાં. એ જ ખાઈ જાય લોકો. એટલે ઈ તે ખોટો ખાધો ને પેટમાં નાખ્યો. ઈ ગાડી એઠો ક્યાં આખો હતો ને, આખો નતો, આખો નો અડધો એઠું ન દેવે. એઠો નતો. તેઠા બે પડ્યા હતા નહીં કટકા નો દે. તો ચાલો હવે આને તો પચાવશું. આપણે કાલે મળીશું નવા વ્લોગ સાથે. અને હું તમને કહું ને એમ જેમ સવારે મળીએ ને સાંજે મળીએ, પછી મળવાનું જ ન આવે, પણ આવી રીતના મળતા રહેશું. કમેન્ટમાં જવાબ આવ્યો રીધી સીધી ભાવ 150 રૂપિયા. 150 રૂપિયા. પણ બનાવશે કોણ? તને એમ પૂછ્યું છે કઈક ઉખાણું પૂછ્યું છે, રેશમા ભાભીને જ જવાબ આપવો એમ લખ્યું. એવું કીધું છે. હું છે ઉખાણું? હવે મેં તો નથી ખોયલું, મારામાં જ પાછું ખુલતું બંધ થઈ જાય. ખોલો એમાં ખોલ ને. પણ એમાં ખોલો ખોલો. હા તો બોલો ચેતુબેન. જો રેશુ તારા માટે આવ્યું છે એક ઉખાણું. પાંખ નથી પણ ઉડી શકે છે, હાથ નથી પણ લડી શકે છે, જવાબ આપજો રેશુ ભાભી વ્લોગમાં. એમ કે પાંખ નથી પણ ઉડી શકે છે, પાખ નથી પણ ઉડી શકે. હાથ નથી પણ લડી શકે છે. હાથ નથી પણ લડી શકે. ઈ કોણ બોલો? એ કોણે મને નથી પૂછ્યું, એની રેશુ ભાભીને પૂછ્યું. મને હું ખબર. એટલે હાથ નથી, પાંખ નથી, ઉડી શકે છે, હાથ નથી, લડી શકે.
જીભ હશે જીભ? હા જીભ. વગર હાથે લડીએ કે હા. પણ એમાં પાંખ ક્યાં હે? તો ક્યાં ઈ ઉડી શકે? બોલવાનું ક્યાં પાંખમાં જોઈ બોલવામાં? ઈ કઈ ઉડે નહીં. એમ નહીં, ઉડવાનું ને એવું ઉખાણામાં એવું ન હોય. પણ તોય તે કઈક એનું ઓલું જ થવું જોઈએ ને, ઉડે એટલે. પણ વગર અવાજ કાંઈ પણ કરે, જીભ બધું તોય કરી ઉડે, શકે છે. તોય ઉડે, જીભ તોય. બધું કરી શકે છે. પાંખ વગર એ તે જીભ બધાને કાપી શકે છે ને ઉડી શકે છે, સમજી તું? હમ. અને હાથ નથી એને જીભ ને, તો ઈ કેટલું બાધી તોય બાધી કેટલું લડે. બાંધી લે. રાઈટ વાત છે. હાલો ઓલા આ ઉખાણાનો જવાબ સાચો છે ખોટો ઈ તમે જ જણાવજો. બાકી અમે તો જીભ આપ્યો છે આન્સરમાં. તો ચાલો આવી રીતના મને ઉખાણું પૂછો, મને ગમ્યું તમારું ઉખાણું. હજી પૂછશો તો હજી આવડશે તો જવાબ આપીશ, ના આવડે તો તમે જ છો જ. તો કાલે મળીશું નવા વ્લોગ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.